જાફરાબાદ રાજકોટ એસટી બસમાં ચાલુ બસે બેભાન થયેલ યુવકનો નર્સ દયાબેન મકવાણાએ જીવ બચાવ્યો. યુવકને સીપીઆર આપી દયાબેન મકવાણાએ માનવતા મહેકાવી. હજુ પણ આ દુનિયામાં માનવતા જીવંત છે, કારણ કે નર્સ જે બસમાં મુસાફરી સમયે જ ખરા અર્થમાં માનવતા મહેકાવી છે. અમરેલી જિલ્લાના રાજુલાની નામાંકિત સહજાનંદ હોસ્પિટલમાં નર્સ તરીકે દયાબેન મકવાણા નોકરી કરી રહ્યા છે. નર્સ દયાબેન મકવાણાએ જેઓ જાફરાબાદ રાજકોટ એસટી બસથી રાજકોટ જઈ રહ્યા હતા અને તે સમયે બાબરા શહેર નજીક પહોંચતા અચાનક જ બસમાં કેવિનભાઈ નામના યુવક અચાનક બેભાન થયા હતા. જો કે આ ઘટનાના પગલે 108 ટીમને જાણ કરવામાં આવી હતી, પરંતુ તાત્કાલિક પહોંચી શકી તેમ ન હતું, જેથી સમય સૂચકતા દાખવી બસમાં મુસાફરી કરી રહેલા નર્સ દયાબેન મકવાણા અને અન્ય એક નર્સ મહિલા સાથે મળીને યુવકનો જીવ બચાવવામાં આવ્યો હતો. નર્સ દયાબેન મકવાણાએ બેભાન થયેલા યુવકને સીપીઆર આપી ચાલુ બસમાં જ યુવકનો જીવ બચાવ્યો હતો. ખરા અર્થમાં દયાબેન મકવાણાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુસાફરોએ દયાબેન મકવાણાની સેવા કાર્યને બિરદાવી હતી. કહેવાય છે ને, હજી પણ દુનિયામાં માનવતા જીવંત રહી છે. દયાબેન મકવાણાએ કહ્યું કે આ તો મારી ફરજ હતી, કારણ કે કોઈ વ્યક્તિનો જીવ બચાવવો એ આપણી માનવતા છે. મારું નામ મકવાણા દયા છે. હું રાજુલા સહજાનંદ હોસ્પિટલમાં નોકરી કરું છું અને જાફરાબાદ રાજકોટ બસ છે એમાં હું મુસાફરી કરીને આવતી હતી. તો અચાનક એક ભાઈ હતા જે જામનગર જવાના હતા, એ બેહોશ થઈ ગયા. એટલે આપણે એને 108માં ફોન કર્યો, પણ એ તાત્કાલિક ન પહોંચીએ કે એને હોસ્પિટલ પણ આપણે તાત્કાલિક ન પહોંચીએ કે તે માટે પહેલાં મારી ફરજમાં એ આવે માનવતાની ધ્યાનથી કે વ્યક્તિનો પહેલાં જીવ બચાવો એમ. એટલે અમે એને સીપીઆર આપી અને એનો જીવ બચાવ્યો છે. અને એ સંદેશ આપવા માગું છું કે આપણે આજુબાજુ અથવા આપણે મુસાફરી કરીએ ત્યારે કોઈ પણ વ્યક્તિને આવી રીતના બેહોશ થઈ જાય તો આપણે તાત્કાલિક હોસ્પિટલ કે એમ્બ્યુલન્સ નથી આવી શકતી, તો આપણે પહેલો આપણો ધ્યેય એ છે કે એને સીપીઆર આપી અને આપણે તેનો જીવ બચાવી શકીએ. કેવિનભાઈ કરીને એક પેશન્ટ હતા, એમને હાર્ટની કોઈ પ્રોબ્લેમ હશે ખબર નહીં, એટલે એમને લુણકી બાબરા પહેલાં લુણકી જે સ્ટેન્ડ આવે ને ત્યાં પહોંચતા એ ભાઈને આંચકી જેવું આવવા માંડ્યું. એટલે મેં અને અમારા પેસેન્જરમાંથી બે બહેનો જે સ્ટાફ નર્સ તરીકે કામ કરતા હતા, એ લોકોએ એમને સીપીઆર આપી અને બાબરા સુધી પહોંચ્યા. બાબરા આવતા એ નોર્મલ થઈ ગયા, જેમનો જીવ બચી ગયો છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.